ઇન્સર્ટ મેનુમાં આજે આપણે આ વિડીયોમાં કોઈ પણ એક્સેલ શીટ, ટેબલ, ત્યારબાદ શેપ, સ્માર્ટ આર્ટ અથવા તો કોઈ ચાર્ટ, સ્ક્રીનશોટ, ઇમેજ એ કઈ રીતે એડ કરવું, ઇન્સર્ટ કરવું તે આ વિડીયોમાં આપણે જોશું. સ્ક્રીન ઉપર તમે જે રીતે ડાબી બાજુ ઇન્સર્ટ મેનુમાં પહેલો જ ઓપ્શન છે એ કવર પેજનો છે. જ્યારે કોઈ ડોક્યુમેન્ટ તમે ડિઝાઇન કર્યું હોય અને એના કવર પેજને કંઈ બાકી બધા પેજથી અલગ પાડવા માંગતા હોય તો ઇન્સર્ટ કવર પેજનો એક ઓપ્શન આવે છે, તે અહીંયા તમે જોઈ શકો છો. આલ્ફાબેટ કરીએ તો તમે સીધું ડોક્યુમેન્ટનું ટાઇટલ અને ડોક્યુમેન્ટનું સબટાઇટલ, ડેટ, એડમિન અથવા તો કંઈ નામ તમે લખી શકો છો અને આ રીતે બેકગ્રાઉન્ડમાં ઇમેજ ઇન્સર્ટ થઈ જાય છે. સાથોસાથ તમારું એક પેજ પણ ઇન્સર્ટ થઈ જાય છે. નેક્સ્ટ જે છે એ તમારે કોઈ એન્યુઅલ રિપોર્ટ તમારે મૂકવો હોય અથવા તો કોઈ બ્રાન્ડનું તમારે માર્કેટિંગ માટેનું જે ડોક્યુમેન્ટ હોય એ તૈયાર કરવું હોય તો જુદા જુદા ઘણા ઓપ્શન અને એના ટેમ્પલેટ્સ ડિફાઇન્ડ હોય છે, તે તમે સીધા એડ કરી શકો છો. માત્ર ચેન્જ તમારે જે કરવાનું હોય એ તમારું ડોક્યુમેન્ટનું ટાઇટલ અને ડોક્યુમેન્ટનું સબટાઇટલ અથવા તો જે તમારું ઇન્ટ્રોડક્ટરી તમે પાર્ટ જે રાખવા માંગતા હોય ડોક્યુમેન્ટમાં એ ઇન્ક્લુડ કરી શકો છો. નેક્સ્ટ જે છે એ તમારું કોઈ બ્લેન્ક પેજ ડોક્યુમેન્ટની વચ્ચે તમે એડ કરી શકો છો. એ બ્લેન્ક પેજ અહીંયા તમે જો બ્લેન્ક પેજ એક આખું એડ થઈ ગયું. આ આપણી ટાઇટલવાળી સીટ હતી, પેજ હતું, ત્યારબાદ આ બ્લેન્ક પેજ એડ થઈ ગયું છે અને આ નેક્સ્ટ આપણું મેઇન ડોક્યુમેન્ટેશન સ્ટાર્ટ થાય છે. પેજ બ્રેક પણ તમે આ રીતે ઇન્સર્ટ કરી શકો છો. કોઈ જગ્યાએ કર્સર રાખી અને પેજ બ્રેક કરો એટલે ત્યાંથી એ તમારું પેજ છૂટું પડી જશે અને ડોક્યુમેન્ટમાં એક અલગથી તમે કોઈ પાર્ટ એડ કરી શકો છો. નેક્સ્ટ જે છે એ તમારું ટેબલ ઇન્સર્ટ કરવું હોય. ટેબલ ઇન્સર્ટમાં આપણે એક્ઝામ્પલથી જોઈ લઈએ. ઇન્સર્ટમાં ટેબલમાં જઈ આ રીતે રો અને કોલમની નંબર્સ ઓફ રો અને કોલમ તમે ડિસાઇડ કરી અને ઇન્સર્ટ કરી શકો છો. ટેબલ ડ્રોનો ઓપ્શન પણ છે, એક આપણે ટેબલ ઇન્સર્ટ કરી લઈએ. ત્યારબાદ ટેબલનું આખું તેનું સબ મેનુ આખું ખુલી જાય છે કે જેમાં બોર્ડરની સ્ટાઇલ તમે કોઈ પણ રાખી શકો છો. આ બોર્ડરની સ્ટાઇલ તમે અહીંયા જુદી રાખવી હોય તો એ તમે કલર વાઇઝ જુદી રાખી શકો છો. શેડિંગ પણ તમે રાખી શકો છો. કોઈ પણ આ એક જાતનો સેલ ગણીએ તો એ સેલમાં હોય છે. ત્યારબાદ આ ટેમ્પલેટ્સ આટલા બધા અવેલેબલ છે, એના ટેબલની સ્ટાઇલ તમે નક્કી કરી શકો છો. બીજું આ જે બોર્ડરની સ્ટાઇલ છે એમાં પણ ઘણા બધા ઓપ્શન છે, એ પણ તમે ઇન્સર્ટ કરી શકો છો અને ટેબલને વધારે એટ્રેક્ટિવ બનાવી શકો છો. આ જ ટેબલમાં તમે તેના મર્જ અને ઓપ્શન તો તમને ખ્યાલ જ હશે. રાઇટ ક્લિકમાં જે બધા આવે છે, તમારા સ્પ્લિટ સેલ અને મર્જ સેલ એ તમારા બે ઓપ્શન અવેલેબલ તમારા રાઇટ ક્લિકમાં હોય છે. બીજું તમારે કોઈ પણ ટેક્સ્ટ તમે લખો તો એ ટેક્સ્ટમાં લખ્યા પછી તમારે એને કોઈ અલાઇનમેન્ટ આપવું હોય તો એ અલાઇનમેન્ટ એ ટેક્સ્ટની ડાયરેક્શન, અહીંયા ધારો કે આપણે કોઈ વસ્તુ લખી નાખીએ તો એનું અલાઇનમેન્ટ તમારે જો નક્કી કરવું હોય તો એ રાઇટ ક્લિક પરથી ટેક્સ્ટની ડાયરેક્શન પણ નક્કી થાય છે. તમારે આડું રાખવું હોય તો આ રીતે આડું રાખી શકે છે. ત્યારબાદ લેફ્ટ અને રાઇટમાં પણ એને અસાઇન કરી શકો છો અને નોર્મલવાળો ઓપ્શન પણ અવેલેબલ અહીંયા હોય છે. તો આ ટેબલની અંદર જે સેલ એડ થાય છે એ સેલમાં પણ ઘણા ઓપ્શન હોય છે. સ્પ્લિટ સેલ એટલે શું, તો કે ભાઈ આ બેને સેલ સિલેક્ટ કરીને મર્જ કરીએ તો આ આખો સેલ તમારો મર્જ થઈ ગયા, બે સેલ. તો હવે એને સ્પ્લિટ કરવો હોય ને આપણે જોઈએ તો એ બંનેને જુદા પણ પાડવા હોય તો એ જુદા તમે પાડી શકો છો. આ 2x1 થઈ ગયું રો અને કોલમમાં. અથવા તો આ જ સેલને તમારે સ્પ્લિટ કરવો હોય તો તમે એમાં પણ બે પેટા ભાગ પાડી શકો છો. ઘણી વખત અહીંયા આઇટમ્સ હોય તો અહીંયા પ્રોડક્ટ કોડ અથવા તો આઇટમનો ટાઈપ, તો એ રીતે તમે જુદું પાડી શકો છો. ત્યારબાદ એમાં જ પેસ્ટ સ્પેશિયલમાં જ ઓપ્શન તમારા જે હોય છે, કીપ ટેક્સ્ટ ઓનલી ને એ બધા. બોર્ડરની સ્ટાઇલ એ આપણે અહીંયા જોયું. બોર્ડરની સ્ટાઇલ કોઈ પણ તમે ડિસાઇડ કરી શકો છો. ત્યારબાદ ટેબલ પ્રોપર્ટીમાં પણ જે આ લેફ્ટ સેન્ટર અને ટેક્સ્ટ રેપિંગ તમારું જે હોય, આ તમે ઘણું બધું અહીંયા લખ્યું ABCD આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ તો એ ટેક્સ્ટ તમારો રેપ થઈ જાય છે. મીન્સ તમારો આ સેલ મોટો નથી થતો પણ એ જ સેલની વિથ અથવા તો લેન્થ તમારી
વધતી ઓછી તમે કરી શકો છો. આ સેન્ટરમાં પણ થઈ શકે છે. આ સેન્ટરમાં કરીએ તો આ સીધું સેન્ટરમાં થઈ જશે. ઇન્સર્ટ તમારે કોઈ રો અને કોલમ કરવી હોય, ધારો કે આ સેલ આપણે સિલેક્ટ કરીએ અને ઉપર ઇન્સર્ટ કોલમ ટુ ધ લેફ્ટ, તો એક કોલમ તમારી એડ થઈ જશે. રાઈટમાં અને લેફ્ટમાં રો એડ કરવી હોય તો તમારી રો એડ થઈ જશે. રાઈટ, રો અબુ અને બિલો છે અને ઇન્સર્ટ કોલમ લેફ્ટ અને રાઈટ છે. ઇન્સર્ટ સેલ કરવા હોય, અહીંયા તમે એક સેલ કરી અને ઇન્સર્ટ સેલ કરો તો ઇન્સર્ટ સેલ થઈ જશે. શિફ્ટ સેલ ડાઉન, અત્યારનો જે સેલ છે એ ડાઉન કરવો કે અપ કરવો એ પણ થઈ જશે. રાઈટ, ત્યારબાદ બોર્ડર પેઇન્ટર તો તમે ખ્યાલ જ છે કે કોઈ પણ બોર્ડરનો કલર તમે નક્કી કરી શકો છો. પેનનો કલર અહીંયા ધારો કે રેડ કરી દઈએ તો આ રેડ તમારો બોર્ડરનો રેડ કલર થઈ જશે. અહીંયા રેડ કલર થઈ ગયો. તો બોર્ડર પેઇન્ટર પણ ઘણા બધા છે. જેમ એક્સેલમાં જે ઓપ્શન અવેલેબલ હોય છે એક્સેલ શીટમાં, એ રીતે બધા જ બોટમ બોર્ડર થતો ટોપ લેફ્ટ બોર્ડર, રાઈટ અને નો બોર્ડર, ઓલ બોર્ડર, આઉટસાઇડ બોર્ડર, ઇનસાઇડ બોર્ડર, બધા જ ટેબલના ઓપ્શન જે એક્સેલમાં અવેલેબલ હોય છે એ બધા જ અહીંયા હોય છે. વિશેષમાં ખાલી એટલું જ છે કે સ્પેશિયલી અહીંયા ટેમ્પલેટ ડિઝાઇન કરીને તમે આપ્યા છે. તમારે સીધું એ ટેમ્પલેટ ડિસાઇડ કરો એટલે તમારું કામ ઇઝી થઈ જાય. ઓકે, નેક્સ્ટ ઇન્સર્ટમાં જો ઓપ્શન છે એ તમારો છે પિક્ચર્સનો. ધારો કે કોઈ પિક્ચર આપણે એડ કરવું હોય તો એ સીધું કોપી પેસ્ટ એડ કરીએ તો આવી રીતે તમારું ઇન્સર્ટ થઈ જાય છે. કોઈ પણ હોય, જેપીજી ઇમેજ, જીઆઈએફ અથવા તો પીએનજી ઇમેજ, આ બધી જ ઇમેજ સપોર્ટેડ હોય છે. હવે ઇન્સર્ટ પિક્ચર એડ કર્યા પછી પાછું એનું પણ ફોર્મેટિંગ ઓપ્શન ખુલે છે. એમાં તમે આ જ ઇન્સર્ટ જે ઇમેજ કરી છે એમાં કરેક્શન પણ કરી શકો છો. આ રીતે તમે એને કોન્ટ્રાસ્ટ અને સેચ્યુરેશન અથવા તો બ્રાઇટનેસ એ તમે વધારે ઘટાડી શકો છો. બરાબર, અહીંયા ધારો કે એક સિલેક્ટ કરીએ તો આ થોડીક ડાર્ક ઇમેજ થઈ જશે. બીજું, આ ડબલ ક્લિક જ્યારે કરશો ત્યારે તમારો ડિઝાઇનનો ઓપ્શન ખુલી જશે. કલરમાં જઈ અને પણ તમે ડિઝાઇન કરી શકો છો. આ રીતે ઇમેજને આર્ટિસ્ટિક ઇફેક્ટ આપવી હોય તો એ પણ તમે આપી શકો છો આ રીતે. પછી ઘણી વખત પિક્ચરને તમારે બોર્ડર આપવી હોય તો પિક્ચરની સ્ટાઇલ્સમાં તો આ ઓપ્શન બધા હોય જ છે. આ રીતે તમે બોવેલ ઓપ્શન સિલેક્ટ કરો તો એ પિક્ચરની ઇમેજ તમારી એ રીતે સિલેક્ટ થઈ જશે. ડબલ ક્લિક કરીએ એટલે પાછો ઓપ્શન આવશે. આ તમે એની બોર્ડ સિલેક્ટ કરી શકો છો. બોર્ડરમાં પણ એના ઓપ્શન અવેલેબલ છે આઉટલાઇનના. તમારું વેઇટ કેટલું રાખવું છે, મીન્સ એની જાડાઈ કેટલી રાખવી છે, વિથ કેટલી રાખવી છે. પિક્ચરને ઇફેક્ટ આપ્યા પછી પણ એમાં પણ શેડો ને પ્રીસેટ ને રિફ્લેક્શન, ગ્લો જે અવેલેબલ હોય છે, સોફ્ટ એજીસ પણ તમે આપી શકો. રિફ્લેક્શન આપીએ એક જોઈએ, શેડોમાં આપીએ તો આ રીતે એનો શેડો થોડોક અહીંયા તમે જુઓ નીચે દેખાશે. પિક્ચર લેઆઉટ તમે આ રીતે ઘણા પ્રી ડિફાઇન્ડ એના ટેમ્પલેટ્સ છે એ યુઝ કરી શકો છો. પોઝિશન પણ તમે ધારો કે ટેક્સ્ટની વચ્ચે કઈ રીતે રાખવું તો એ તમારા ઇનલાઇન ઇન ટેક્સ્ટ વિથ ટેક્સ્ટ રેપિંગ એ પણ તમે ડિસાઇડ કરી શકો છો. આ જ પિક્ચરને ધારો કે આપણે ઉપર લઈ જઈએ અને ટેક્સ્ટની વચ્ચે રાખવું હોય તો કઈ રીતે રાખવું એ આપણે તમારે નક્કી કરવું હોય તો આ રીતે નક્કી કરીને રેપ ટેક્સ્ટમાં તમારે ઇનલાઇન વિથ ટેક્સ્ટ રાખવું હોય તો એ તમે સીધું અહીંયા ડિસાઇડ કરી શકો છો. ટેક્સ્ટ રેપિંગમાં વિથ ટેક્સ્ટ રેપિંગ રાખીએ, આ તમારું વચ્ચે ટેક્સ્ટની સાથે રેપિંગ એનું થઈ જશે. પિક્ચરનું લેઆઉટ પણ એ તમે ડિસાઇડ કરી શકો છો. ત્યારબાદ પિક્ચરને અથવા તો આ બધા ઓપ્શન જે છે એ કોમન તમારા શેપમાં પણ લાગુ પડશે અને સ્માર્ટ આર્ટમાં પણ અને વર્ડ આર્ટમાં પણ લાગુ પડશે. આ બ્રિંગ ટુ ફોરવર્ડ અને સેન્ડ ટુ બેક એ બધા જ ઓપ્શન સેમ રહેશે. તમે આ પિક્ચરમાં ધારો કે બે પિક્ચર આવું ને આવું બીજું એડ કરીએ અને આગળના પિક્ચરને આપણે કંઈક જુદી આર્ટિસ્ટિક ઇફેક્ટ આપીને જોઈએ અથવા તો કલર જુદો કરી નાખીએ. તો હવે આ પિક્ચરને આપણે ફ્રન્ટમાં અત્યારે છે હવે સેન્ડ ટુ બેક કરવું હોય તો આ પિક્ચરને ડબલ ક્લિક કરી સિલેક્ટ કરી અને સેન્ડ ટુ બેક કરીએ તો એ પિક્ચર એની પાછળ જશે અને આગળનું પિક્ચર જે છે એ ફ્રન્ટમાં આવી જશે. તો બ્રિંગ ટુ ફોરવર્ડ અથવા તો બ્રિંગ ટુ ફ્રન્ટ અને સેન્ડ ટુ બેક આ બંને ઓપ્શન કોમન છે. પિક્ચરને રોટેટ પણ તમે કરી શકો છો. આ પિક્ચર રોટેટ થઈ જશે. અહીંયા ફ્લિપ વર્ટિકલ કરી શકો છો. રાઈટ, મિરર ઇફેક્ટ જેને કહીએ તો એ ફ્લિપ વર્ટિકલ ને ફ્લિપ હોરિઝોન્ટલ આપી શકો છો. ક્રોપ કરવું હોય, તમારે આ પિક્ચરનો અમુક ભાગ જ રાખવો હોય તો એ તમે અહીંથી જ સીધું કરી શકો છો. આ ક્રોપ કરી અને આપણે પિક્ચરનો અમુક ભાગ અહીંયા ડિસાઇડ કરીને જોઈએ તો સીધો તમારો ક્રોપ થઈ જશે.
રાઈટ. બાકીનું પિક્ચર તમારું અલગથી દેખાશે નહીં. તો આ ઇન્સર્ટ પિક્ચર અને ઓપ્શન થયા. હવે ઇન્સર્ટ શેપમાં સેમ વે આ જ બધી ઓપ્શન્સ લાગુ પડે છે, પણ એમાં જુદા જુદા સિમ્બોલ્સ હોય છે. જનરલી જ્યારે લોગો અથવા તો કોઈ પર્ટિક્યુલર ડિઝાઇન કરવી હોય તો ત્યારે તમારે ઘણો ઉપયોગી થાય છે. અને શેપમાં તમે ફિલ ઇફેક્ટ તમે કરી શકો છો શેપ ફિલમાં આ રીતે. પછી શેપની આઉટલાઇન પણ ડિસાઇડ કરી શકો છો. શેપની ઇફેક્ટ પ્રીસેટ શેડોને એ રીતે ગ્લોમાં કરીએ તો આ ગ્લોની એક ઇફેક્ટ આપણે રાખીએ તો આ ગ્લોની ઇફેક્ટ આવી છે. બરાબર છે. અહીંયા 4 કે 6 જાતની નોબ હોય છે, તેથી તેને તમે શ્રિંક અને ગ્રો પણ કરી શકો છો. મીન્સ આ એક નોબ યલો હોય છે, એનાથી તમે એની બોર્ડર અથવા તો એનું જે વિશેષ કેરેક્ટરિસ્ટિક આ સ્ક્વેરમાં જોઈએ તો શું છે, તો કે રાઉન્ડેડ બોર્ડર છે, એની રાઉન્ડેડ એના એંગલ છે, તો એ તમે વધઘટ કરી શકો છો. આ રાઉન્ડ રોટેટની નિશાની છે, તો તમે આખું એને ફિલ્મને આખી પિક્ચરને રોટેટ કરી શકો છો. શેપ આઉટલાઇન, એટલે આ આઉટલાઇનમાં તમે ડબલ ક્લિક કરશો એટલે એનું વેઇટ નક્કી કરી શકો. જાડી અથવા તો લાઇન્સના પણ ઘણા ઓપ્શન હોય છે, તો એ લાઇન્સના ઓપ્શન તમે સીધા ડિસાઇડ કરી શકો છો. તો ઇન્સર્ટ શેપ થયું. ત્યારબાદ સ્માર્ટ આર્ટ પણ આપણે ફ્લો ચાર્ટમાં જેમ પીપીટીમાં જોઈ ગયા, તમે પ્રી ડિફાઇન્ડ એના ટેમ્પલેટ જ છે, લિસ્ટવાળું કરો તો તમે સીધું તમે એનું લિસ્ટ અથવા તો એક પ્રોસેસ સાયકલ આપણે જોવી હોય તો આ પ્રોસેસ સાયકલ આપણે અહીંયા જોઈએ તો તમારી પ્રોસેસ સાયકલ થઈ ગઈ. આ તમે સીધું અહીંયા તમારી ધારો કે મેન્યુફેક્ચરિંગ હોય અથવા તો અહીંયા રો મટીરિયલ હોય, યાર મેન્યુફેક્ચરિંગ થાય ત્યારે પ્રોડક્ટ પ્રિપેરેશન થાય, ત્યારબાદ માર્કેટિંગમાં જાય અને ત્યારબાદ રિટેલર પાસે આવે. તો આ તમારી એક સાયકલ, પ્રોડક્ટ સાયકલ અથવા તો ફ્લો ચાર્ટવાળો ઓપ્શન પણ અહીંયા ઘણી વખત અવેલેબલ હોય છે. અહીંયા તમે જો આખો ફ્લો ચાર્ટ હિયારાકીમાં અથવા તો લિસ્ટમાં અવેલેબલ હોય છે. આ ફ્લો ચાર્ટ તમારો સીધો તમે ડિસાઇડ કરી શકો છો. આ રીતે ફ્લો ચાર્ટ. તમારે હિયારાકી ઓર્ગેનાઇઝેશનની જોવી હોય તો એ ઓર્ગેનાઇઝેશન હિયારાકી પણ અહીંયા તમે જો આપણે સીધું ટેમ્પલેટ જ અવેલેબલ હોય છે. આ તમારી ઓર્ગેનાઇઝેશનની હિયારાકી થઈ ગઈ. ખાલી તમારે અંદર ટેક્સ્ટમાં નામ તમારા ચેન્જ કરવા પડે ખાલી. નેક્સ્ટ જે છે, આપણે ઘણી વખત એક્સેલની અંદર વર્ડની અંદર જ એક્સેલ સીટ એડ કરવી હોય તો એ આ રીતે એડ થઈ શકે. ટેબલમાં જઈ અને સીધું આ તમારું એક્સેલ સીટ તમારી એડ થાય અને બધા જ એક્સેલના ફંક્શન ફોર્મ્યુલાઓ સહિત એ તમારે સીધા અહીંયા ઉપયોગમાં લઈ શકો છો સીધા. નેક્સ્ટ જે છે એ તમે સીધો જ અહીંથી એડ કરી શકો છો. ધારો કે આ આપણે કોલમનો ચાર્ટ અથવા તો લાઇનનો કોઈ પણ એક ચાર્ટ એડ કરીએ તો સીધું તમારો ચાર્ટ અહીંયા એડ થઈ જશે. તમારે જેમ વર્ડમાં એક્સેલમાં જે રીતે તમારું ઓપ્શન્સ આવતા હતા તમારે સીધા અહીંયા લખી નાખો તો તમારી કેટેગરી અને સિરીઝ જે છે એક્સ એક્સિસ વાય એક્સિસ એ બધું જ એડ થઈ જશે. એક્સેલમાંથી કોપી પેસ્ટ કરવાની જરૂર રહેતી નથી. ઉપરાંત અહીંયા ટેમ્પલેટ પણ તમે જુઓ છો, જુદા જુદા કલરના, એ જુદા જુદા કલરના ટેમ્પલેટ પણ એટ્રેક્ટિવ એ અવેલેબલ છે. તો આ ચાર્ટ થયા ઇન્સર્ટમાં. ત્યારબાદ સ્ક્રીનશોટ. અત્યારે તમે જુઓ અહીંયા આપણે સ્ક્રીનશોટ કઈ રીતે એડ કરી તો સ્ક્રીન ક્લિપિંગ અહીંયા એડ સ્ક્રીનશોટ ઇન્સર્ટ મેનુમાં જ છે. હવે ઇન્સર્ટ સ્ક્રીનશોટ કઈ રીતે એડ કરવો તો આ સ્ક્રીન ક્લિપિંગ. ત્યારબાદ આ તમે જુઓ છો આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીંયા આ રીતે એડ કરી દઈએ તો સીધું તમારું ક્લિપ અહીંયા મુકાઈ જશે. રાઈટ. તો આ તમારું ઇન્સર્ટ સ્ક્રીનશોટ થયું. નેક્સ્ટ જે છે એ તમારે કોઈ બુકમાર્ક એડ કરવો હોય તો આ તમે બુકમાર્ક અહીંયા એડ કરી શકો છો કે રીડ વન તો એડ કરી દઈએ અહીંયા તો સીધું તમારું અહીંયા બુકમાર્ક એડ થઈ જશે. પછી સીધો તમારે બુકમાર્ક જ ફાઇન્ડ કરવાનો થાય. નેક્સ્ટ જે છે એ તમારી કોમેન્ટ એડ કરવી હોય તમારે તો આ કોમેન્ટ એડ કરીએ. અહીંયા તમે કોમેન્ટ ABCD એવું લખી નાખો કંઈ. રાઈટ. પછી તમારે રિવ્યૂ માટે કોઈ હાયર ઓથોરિટીને મોકલવું હોય તો એ સીધું તમે મોકલી શકો છો. અહીંયા જુઓ તમે સીધું કોમેન્ટ તમે એડ કરો છો. શો અને હાઇડના કોમેન્ટ પણ અવેલેબલ હોય જ છે. નેક્સ્ટ જે છે તમારું હેડર અને ફૂટર એડ કઈ રીતે કરવું. હેડર એટલે પેજના ટોપ ભાગમાં અને ફૂટર એટલે પેજના બોટમ મોસ્ટ ભાગમાં. તો આ હેડર આપણે એડ કરી દઈએ અને આ રીતે ઓપ્શન અવેલેબલ હોય છે. 3 કોલમમાં બ્લેન્ક હોય છે. એક આપણે એડ કરી દઈએ. આપણે અહીંયા રાખીએ
document1 એવું રાખી દઈએ તો તમારું હેડર થઈ ગયું. બધા જ પેજ ઉપર આ તમારું પ્રિન્ટ થશે, રાઈટ. અને થોડો એ હાઇલાઇટ જેવું હોતું નથી. ફૂટરમાં જ સેમ વે આપણે પેજ નંબર કદાચ આપવા હોય અથવા તો ખાલી પાથ લખી દેવો હોય તો આ પાથ તમે લખી શકો છો અહીંયા. તો પાથ તમે તૈયાર થઈ ગયો તમારો, રાઈટ. તમારો પ્રિન્ટિંગ વખતે બધા જ પેજમાં એ ઓપ્શન્સ તમારે લખવા ના પડે, સીધું અવેલેબલ જ હોય છે. જો અહીંયા હેડરમાં document1 આપણે લખ્યું હતું અને આ ફૂટરમાં પાથ લખી નાખ્યો તો એ આવી જશે. એ જ રીતે જ્યારે તમે કોઈ પેજ નંબર આપવા માંગતા હોય કે ટોપ ઓફ ધ પેજ આપવા હોય, બોટમ ઓફ ધ પેજ આપવું હોય, પેજ માર્જિન કંઈ સેટ કરવો હોય, કરંટ પોઝિશન હોય, ફોર્મેટ પેજ નંબર કંઈક એને જે 1 2 3 લખેલો હોય એને ફોર્મેટિંગ કરવું હોય અને પેજ નંબર રિમૂવ કરી નાખવાના હોય તો આપણે પેજ નંબર 1 એવું ડોક્યુમેન્ટના ફ્રન્ટમાં આપીએ અને સાથે સાથે તમારે હેડર ફ્રોમ ટોપ અને ફૂટર ફ્રોમ બોટમ એ રીતે ઇન્સર્ટ અલાઇનમેન્ટ ટેબ પણ તમે ઘણી વખત આપી શકો છો. અહીંયા જ તમે જુઓ પાછું આપણે પેજ નંબરમાં જઈએ તો બોટમ ઓફ ધ પેજ અથવા તો ફોર્મેટ પેજ નંબર કરીએ આ 1 2 3 ફોર્મેટ એવું આપેલું છે. એની જગ્યાએ ABC પણ તમે આપી શકો, રોમન નંબરિંગમાં પણ આપી શકો. આ તમે સીધું એડ કરી શકો. આ રોમન નંબરમાં તમારું હેડર અને ફૂટરમાં પેજ નંબર થઈ ગયો અથવા તો કોઈ એક જગ્યાએ હેડરમાં થઈ ગયું. ત્યારે સેમ વે જ્યારે આપણે તમારે ટેક્સ્ટ બોક્સ ઇન્સર્ટ કરવું હોય વર્ડમાં તો એ કઈ રીતે એડ થઈ શકે. ટેક્સ્ટ બોક્સમાં જઈ સિમ્પલ ટેક્સ્ટ બોક્સ 2 છે, આલ્ફાબેટ કોટ છે, આવું એક મૂકી શકો તમે સીધું. કોઈ કોટ મૂકવો હોય વચમાં તો એના ટેમ્પલેટ અવેલેબલ છે, એ તમે એડ કરી શકો. એને ફોર્મેટ પણ કરી શકો કારણ કે સીધી જ તમારી ફોર્મેટિંગની બાર આખી ખુલી જશે. ટેક્સ્ટ બોક્સમાં જ અંદર બીજા ટેમ્પલેટમાં એન્યુઅલ કોટ અથવા તો આલ્ફાબેટ સાઇડ બાર અને એન્યુઅલ સાઇડ બાર આ એક ઓપ્શન હોય છે. તમે સાઇડમાં ઘણી વખત અહીંયા ડોક્યુમેન્ટ આખું તમારું રખાઈ જતું હોય અને કોઈક ટર્મની ગ્લોસરી અથવા તો એક્સપ્લેનેશન હોય તો તમે ઘણી વખત મેગેઝિનમાં જોતા હો તો એ તમે સીધા આ રીતે સાઇડમાં મૂકી શકો છો. સીધા ટેમ્પલેટ્સ અવેલેબલ છે. ત્યારબાદ વર્ડ આર્ટ છે. તો વર્ડ આર્ટમાં સિમ્પલ જ છે. તમે કોઈ પણ નક્કી ટાઇટલ હોય અથવા તો કોઈ ડોક્યુમેન્ટનું મથાળું હોય, હેડિંગ હોય તો એ તમે સીધું અહીંથી મૂકી શકો છો અને ડિઝાઇન પણ એને કરી શકો છો. આ ટાઇટલ 1 એવું લખીએ આપણે અહીંયા તો એ ટાઇટલ 1માં ઘણા બધા ઓપ્શન આપણે અહીંયા મળશે. તમે જો આ રીતે તો સીધું તમારું ફોર્મેટિંગ જ સીધું કરવાનું રહેશે અને થોડું કામ તમારું ઇઝી થઈ જશે. આ વર્ડ આર્ટવાળા ઓપ્શન જે પીપીટી અને બધામાં જ અવેલેબલ હોય જ છે એ સિમ્પલ વર્ડ આર્ટનો ઓપ્શન છે. ઇન્સર્ટ વર્ડ આર્ટમાં હોય છે. હવે કોઈ એક પેરેગ્રાફ હોય અને એનો પહેલો જે લેટર હોય, આપણે આ પેરેગ્રાફ છે તો ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ, તો એનું પહેલું જે અક્ષર હોય એને ડ્રોપ કેપમાં કરવો હોય અથવા તો જે ઘણી વખત તમે જોયું તો ફકરાની શરૂઆતનો પહેલો શબ્દ અથવા તો પહેલો લેટર હોય એ મોટો થઈ જાય તો અહીંયા તમે જુઓ ડ્રોપ્ડ આવી જાય છે. આવી રીતે કરી તો આ ટી જે લેટર હતો એ થોડો મોટો થઈ જાય છે અને એને ખ્યાલ આવે છે કે પેરેગ્રાફ સ્ટાર્ટિંગ ફ્રોમ ધીસ. ત્યારબાદ એને માર્જિનમાં પણ તમે સેટ કરી શકો છો. આ રીતે માર્જિનમાં ટી જતો રહ્યો, બરાબર છે. ઓલો ઇન લાઇન વિથ પેરેગ્રાફ હતો. ડ્રોપ કેપમાં પણ ઓપ્શન હોય છે ડ્રોપમાં આ રીતે ઇન માર્જિનનો, એ તમે સીધા અહીંથી સીધા મૂકી શકો છો. નેક્સ્ટ જે છે એ સિગ્નેચર લાઇન તમારે કઈ રીતે એડ કરવી. તો સિગ્નેચર લાઇન સીધી તમે અહીંયા ઈમેલ એડ્રેસ તરીકે ધારો કે abcd@yahoo.com એ તમે સીધું સિગ્નેચર લાઇનમાં આવી જશે. અહીંયા સિગ્નેચર આવી જશે. અહીંયા સીધું તમારું જ્યાં સિગ્નેચર કરવાની છે એ એઝ એન ડિનોટિંગ ક્રોસવાળી લિસાઇન પણ આવી જશે. અહીંયા તમે સિગ્નેચર સાઇનર્સ ટાઇટલ એટલે તમે ડેઝિગ્નેશન 1 એવું લખી શકો છો અને અહીંયા ડેઝિગ્નેશન 2 લખી શકો છો. તો અહીંયા તમે જો આ રીતે ડેઝિગ્નેશન વાળું આવી ગયું. તમારે સીધે અહીંયા જે વ્યક્તિ પાસે ડોક્યુમેન્ટ સાઇન કરાવવું હોય તો સીધું અહીંયા ઓપ્શન અવેલેબલ છે. નેક્સ્ટ ઘણી વખત કોઈ ઇક્વેશન હોય તો પાઈ અથવા તો કોપીરાઇટ્સના સિમ્બોલ હોય તો એ કઈ રીતે એડ કરવા એ આપણે
અહીંયા જુઓ તમે, આ ઇક્વેશન વાળું એક છે. આપણે સિમ્પલ એક ઇક્વેશન લઈએ પાઈ આર સ્ક્વેરનું એરિયા ઓફ સર્કલ, તો તમારે સીધી અહીંયા વેલ્યુ જ એડ કરવાની રહે. હવે કઈ વેલ્યુ એડ કરવાની રહે, તો સીધી તમે આર વાળી વેલ્યુ હોય તો અહીંયા ધારો કે 2 લખી નાખો, તો તમારે સીધું ઇક્વેશન એ તમારું પ્રિન્ટ થઈ જશે. ઘણા બધા ઇક્વેશન અવેલેબલ છે ફ્રેક્શનના, સ્ક્રિપ્ટના, રેડિકલ, ઇન્ટિગ્રલ, લાર્જ ઓપરેટર, બ્રેકેટ ફંક્શન, એ બધા જ. મેટ્રિક્સ, કોઈ મેટ્રિક્સ તમારે ડિઝાઇન કરવો હોય હાયર એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં જે ઘણી વખત આવતું હોય છે, તો એ મેટ્રિક્સમાં તમારે સીધું ઇનપુટ જ આપવાનું રહેશે. અહીંયા એક આપણે ઇન્સર્ટ મેટ્રિક્સ કરીને જોઈએ. આ ઇન્સર્ટમાં જઈ અને ઇક્વેશનમાં જઈ અને મેટ્રિક્સ, આ મેટ્રિક્સ તમે સીધો જ અહીંયા ઇન્સર્ટ કરી દો. આ તમારે સીધી 4 વેલ્યુ તમારે કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 એ રીતે મૂકી શકીએ. 1 1 1 તો એ સીધું મેટ્રિક્સના ઇનપુટ્સ તમારે એડ કરવાના રહે. સિમ્બોલ્સ પણ, એટલે ઇક્વેશનમાં ઘણા બધા ઇક્વેશન છે. તમારે રિક્વાયરમેન્ટ પ્રમાણે જે પણ ઇક્વેશન તમારે હાયર એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય, ક્વોડ્રેટિક ફોર્મ્યુલા હોય, તો એ તમે એડ કરી શકો છો. નેક્સ્ટ જે છે એ તમારું સિમ્બોલ. ઘણા બધા સિમ્બોલ્સ અવેલેબલ હોય છે. કયા કયા છે જોઈએ જરા. આપણે અહીંયા સિમ્બોલમાં જઈ અને આ બધા કોમન સિમ્બોલ છે. લેમ્બડા છે, સિગ્માની સાઇન છે, આલ્ફા છે, ત્યારબાદ કોપીરાઇટનો સિમ્બોલ છે, આ મ્યુનો સિમ્બોલ છે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, પછી ત્યારબાદ બીટાનો, પાઈનો, પછી મોર સિમ્બોલ્સ કરીએ એટલે ઘણા બધા સિમ્બોલ્સની તમારે ઓપ્શન્સ અવેલેબલ મળે છે. ટ્રેડમાર્કનો, રજિસ્ટરનો સિમ્બોલ હોય તો આપણે ધારો કે એક ઇન્સર્ટ કરીએ તો અહીંયા જો TM આવી ગયું. કોપીરાઇટનો સિમ્બોલ કરીએ, કોપીરાઇટનો આવી ગયો. ફોન્ટની સાઇઝ વધારીને જરા જોઈએ આપણે, બરાબર છે. અહીંયા આપણે રાખીએ અને આ જોઈએ, આ સીધો સિમ્બોલ કોપીરાઇટનો ઇન્સર્ટ કરીએ. અહીંયા જો કોપીરાઇટનો સિમ્બોલ આ રીતે આવી ગયો. ટ્રેડમાર્કનો છે તો ટ્રેડમાર્કનો આવી ગયો. રજિસ્ટર ટ્રેડમાર્ક એનો સિમ્બોલ છે. આલ્ફા, બીટાના, ગેમાના સિમ્બોલ્સ કે જે નોર્મલ કીબોર્ડમાં અવેલેબલ ન હોય, તો એ બધા જ સિમ્બોલ્સ અહીંયા તમને જોવા મળે છે. આ વસ્તુ આપણે એક્સેલમાં અને પાવર પોઈન્ટમાં પણ ઓલરેડી જોઈ લીધેલ છે. સ્પેશિયલ કેરેક્ટર્સ પણ છે. અહીંયા તમે જુઓ એની હોટ કી આપેલી છે. બેઝિક લેટિન અને લેટિનના સપ્લિમેન્ટ્સ જે સબસેટ હોય તો એના ઓપ્શન્સમાં ઘણી વખત સિમ્બોલ તમારે કોઈ ફાઇન્ડ આઉટ કરવો પડતો હોય તો એ સીધા તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. નોર્મલી જે પણ ફોન્ટ એડ થતા હોય તેની સાથે આ સ્પેશિયલ સિમ્બોલ્સવાળા ઓપ્શન પણ અવેલેબલ હોય જ છે. તો ફ્રેન્ડ્સ, આ હતું ઇન્સર્ટ મેનુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે MS Word 2013ના બીજા વિડીયો પર આપણે અપલોડ કરીશું અને જોશું કે જે CPTમાં ઘણી વખત ઓપ્શન્સમાં, ક્વેશ્ચન આન્સરમાં ઘણી વખત ઉપયોગી થતા હોય છે. યુટ્યુબ ઉપર અમારી આ ચેનલ